જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજનો વિડીયો છે આપણે હળદરના શાક ઉપર। તો વ્લોગમાં જોડાઈ રહેજો। આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લે છે એ પણ તમને બતાવશું। અને પહેલો કટ છે આપણા 4 જણાનો, એટલે 4 જણા ભેગા થઈ બાસ્કુજીની નંજા કરવાના છે। એ તો તમે વિડીયોમાં જોઈ લીધું। તો જોડાઈ રહેજો। બાસ્કુજી મગફળી શેકે છે, હરીબા એક બાજુ ખાય છે, એટલે એકદમ દેશી બતાવ્યું છે અને બહુ મજા આવે। એક બાજુ લાકડા પડ્યા છે, એક બાજુ મગફળી ખાતા છે, એક બાજુ તમે જોઈ લો કેટલી ચાની ભરેલી છે। બસ કાકાજી કેમ ખેગાજી માપનો લીધો ચા? બરોબર છે ભાઈ। એટલે પીવો કે ના ના, હમણાં જ પીધો છે। એટલે તમારે એકલાને જ જીવવું છે? એટલે બે હવે જીબ્બાની વાત ચોથી આવી। શરીર હાસવી થઈ રહ્યા પણ મારી વાત બાસ્કુજી વાત ચાલે ચાલુ કરશી ખબર છે કે જોવો ભૂપત હરીભાઈ, ખવડાવવામાં મને વાંધો નહીં, પણ ખાવામાં ચિયા માણસો જે ખવડાવે છે નિરાજ, જે કદી નહીં ખવડાવતા ને એને ના આપવા જોયું પછી। અમે ડાયરેક્ટ આવી ગયો તો એ ટાઈમે એને કીધો જ નહીં। હા હા, હું ઉઠાઈ લીધો તો સારું તો એવા ટાઈમે જ આવે। હા, એ વાત. ખવડાવવાનું તમે આપણે ચો ના પાડો છો? એમાં એ સવાલ પણ અમુક અમુક કદી નહીં ખવડાવતા ને એને ના આપવા જોયું પછી। તમે તાર એવું તો લ્યો, મારું નામ લ્યો, હું વાત ઉઠાવું એની એની વાત ના ઉઠાવી બાસ્કુજી। બનાવ તો ભૂપતજી શિયાળામાં બધાને ભાવે એવું બનાવશે, પણ કના ઘેર બનાવું ઈ નક્કી કરો પેલા। એ હાતું છે હો। તો તાર આમ તો મારું મોનો તો બાસ્કુજીના ઘેર રાખ્યું જ બધું આયોજન। બરાબર છે। અરે મારા ઘરે કશો વાંધો નહીં, પણ જે ખવડાવી છે ને અહીંયા જ હું ખવડાયો હો। પછી વધારાના આવશે ને તો નહીં ખવડાવું। એ વાત સાચી છે। એ વાતે સાચી છે, પણ હવે આપણામાં વધારાના ચિયા આવે છે? એ રહ્યા ચિયા તો આ બાજુ આપણે બહારથી કટ લેવાનો, અંદર 4 જણા વાતો કરે છે, એટલે વાઘુજી રૂબરૂ અવળી જાય અને આટલાથી હળદરના શાકનું ઊભું થાય। કારણ કે હજી મફુ કાકાનો કટ પડવાનો છે। એ બોલતા નહીં હોય, બીજી વાતો ના કરતા અંદર। રેડી વાઘા, સ્ટાર્ટ। તો મારું મોનો તો બાસ્કુજીના ઘેર રાખ્યું જ બધું આયોજન। બરાબર છે। અરે મારા ઘરે કશો વાંધો નહીં, પણ જે ખવડાવી છે ને અહીંયા જ હું ખવડાયો હો। પછી વધારાના આવશે તો નહીં ખવડાવું। એ વાતે સાચી છે, પણ હવે આપણામાં વધારાના ચિયા આવે છે? સ્ટાર્ટ। રાખ્યું જ બધું આયોજન। બરાબર છે। અરે મારા ઘરે કશો વાંધો નહીં, પણ જે ખવડાવી છે ને અહીંયા જ હું ખવડાયો હો। પછી વધારાના આવશે તો નહીં ખવડાવું। એ વાતે સાચી છે, પણ કમ્પ્લીટ। તો વાઘુબાનો કટ પટી ગયો છે, હવે મફુકાનો કટ લેવાનો છે। મફુકાનો કટ આપણે લઈ લઈએ। આવો મજામાં? આવો ખાલી લીલી હળદરની કે હળદરનું શાક, બરાબર? બધા ભાવ ધન ખાવા દે એટલે તમારે ગમે ત્યારે કહેતા ફાવશે। ભગવાન રેડે મફુજી, એ મફુજી, કોમ આવ। શું થયું? તો છોકરો આવી ગયો તું તાકડા બાયા કે આવી? સ્ટાર્ટ। મફુજી, એ મફુજી, કોમ આવ। દાડો ઉઠ્યો હાથમાં પૂજીનો, શું કચકડું લઈને આયા છો? કશું ગચકડું લઈને નહીં આયા? તમારા ઘેર વાસી પડી છે? હા? વાસી પડી છે? વાસી વાસી તો પડી છે, ક્ષેત્રમ પડી છે। ક્ષેત્ર પડી છે? હા હારું તાણ આપણા ઘર ના છે નહીં, 4 માણસોના 8 કરવાના છે હવે। આ મફુજી હારત દસ દેખાડો મોટા બંધ કરી નાખો। પણ અત્યારે શિયાળાની સીઝન છે, હળદરનું શાક બને ખવડાવી દો બધાને। પેલો સવાલ લાગ્યો હળદર અમે કોઈ દાડો એને હળદર નહીં ખવારી કોઈ ખબર નહીં? અલ્યા શિયાળાની હળદર તો વનવે જાય છે એવું? એવું અમે રેડી મસ્ત કટ આવ્યો, જોરદાર આવ્યો। હવે બધાને કહેવાના નહીં, હવે બધા કટ પડશે। હા
તુવેર ઠોઠા હળદર નું શાક ખાવાનું સાહેબ એમ કહે છે કે હરિભાઈ તુવેર ઠોઠા બનાવ્યા હતા એના કરતા હળદર હારી. એવું કે હરીભાઈ તુવેર ઠોઠા નું શાક બનાવ્યું હતું એના કરતી હળદર તો હારી કે હરિભાઈ બનાવી હતી એના કરતા હળદર તો હારી ગઈ. મારા નો ના પણ તો હું અહીંથી કહેવા જ મેળ દઉં. પણ કહેવા અલ્યા શું બનાવો છો ને એ બધું ના કહેતો. કશું જ નહીં હોય ને શું ખાધું? ખાલી બધાને કહેતા એટલે બધાને વાયાને નવે લાગે. ના હળદર તો હળદર કહેવાય જ. કહેવાની કે હળદરનું શાક કર્યું છે હળદર તો કેવરાવ. હા હળદર બનાવે છે. ના સરપ્રાઈઝ રાખો થાવ. બહાર પાડી મજા આવે યાર ના ક્યાં કઈ મિલથી મજા આવશે એમ. આ પિકને કઈ મિલથી મજા આવશે. અંદરનું શાક ને રોટલા આવી જાય. ના ના આમ તો મફુ કાકો બહાર આવીને કહે કે વાઘુજી ના મેં જો વાઘુજી હવે હળદર બનાવી છે એટલે હવે ભલા થઈને એ વખત હારી બધા રાજી થાય ને હળદર બનાવી છે હળદર એ વખત રાજી થાય પહેલા તો જો ઘર આવ્યો કશું નહીં આ મગ બનાવે છે તો એવા અંદાજ કાઢતા લ્યો ખાવાનું લે પણ કેવા ખબર બે જણા આપણી જો રાજી થઈ ના, એટલે આયા એમ કે આ વાઘુ પહેલા તો વાયાને નવે લાગે. વાઘુજીને આપણે જ નંદ્યા કરતા હતા ને વાઘુજી અચાનક હોય શું થયું એમ તારણ કાઢી ગયા. એટલે મેં વાપરી તો એને ખબર જ નહીં. આજે જ આપણે વાત કાઢીને આજે જ વાઘુજી ખવડાવે લ્યો. ખોટી આપણે કોઈ દાવ કોઈની વાતો ખોટી ના કરે. એ વખત તમારે એવું લઈ લેવાનું. બાપા પૈસા લાવો આજ પૈસા આવેલા છે ખવડાવવાનું જોઈએ. આપણે ખોટી વાતો કરી હોય એની ખોટી વખોણ કરવા વખોણ કરવા પડે. ચલો એ તો એ બાળા. હા તો મેં કીધું હરીફા ફોન કરી દેજો. પચાસ રોટલીનો ફોન કરી દેજો. જા ભાઈ તાર કટાયો ખુલ્લી જીગર સે આભા તાર કટાયો છે. जिंदगी से जंग હા એ જો કાતરો જો લઈ જકડો આ પડ્યો હવે તને ખાણી ચાલુ થાય. યાર પચાવી નાખવાની ચલો ચાલો હું આમ વાસી લેવા જેવો હોય બાવળીઓ કપાસ ખેતરમાં તમને ખબર હોય હું કાકા વાસી લેવા ગયા હતા વળી તમને શું થયું? હા સ્ટાર્ટ ભા એ ભા હા ઓ માય કાકા તમે વાસી લેવા જતા ને પાછા જમ આયા વાસી લીધા વગર હવે તાર કાકો પાછા જ આયા છે કાયમ માટે પાછા આવતા રહ્યા છે ચમ એમ એ બધી હું તને પછી વાત કર્યો પણ હાલ છે ને તારે કોમ કરવાનું છે હો જો મફુજીને તમે કહી દીધું છે ખેગર તારી દોહી તમારા રોટલા કરો છે ખાવા હેડો. સ્ટાર્ટ અભા ઓ માય હા કાકા હા તમે વાસી લેવા જતા ને ચમ પાછા આયા વાસી લીધા વગર ઓછી મને મળી નહીં એ સારું કર્યું છે જો મળી હોત ને તો કોઈ બાકી ના રહો તેમ ચમ એટલે એવું થયું એ તો બધી વાત હું તને પછી કર્યો પણ હાલ છે નહીં જો હરિભા ભૂપતજી ખેગારજી ફૂમતારજી ને બાસ્કુજી રેડી જોરદાર કટાય હાલો જિંદગીનો છે ચલું કમાણા રે એનો સરવાળો મન હા ફૂમતારજી ઘેર ના હોય તો હા એ તો એવું તો કેવું પણ ફૂમતાજી આજ રણુદા જ્યાં છે એટલે આજના વિડીયો નહીં આવે આ તો વિડીયો તમે જોઈ લીધું નહીં જોયા કારણ કે રણુદા જાય તો પહેલો કટ આપણે ખેગારજીનો ને અભિકનો લઈ લઈએ એટલે અભિક બધી જગ્યાએ કહી દે આપણે એક જ લાઈનમાં કર બતાવીએ ખાલી હળદરનું શાક
મફુ કાકે ચોખવેટ નહીં પાડી. હળદરનું શાક, લીલી હળદરનું શાક કે કોળી હળદરનું શાક? રિયલમાં અડધનું શાક ખાવું શરદી મટી જાય હળદર તો મટી જાય ચામો લાગતો છે. હા નહીં ભાવ ખબર ખાધું તું ખાધેલું મોટી દંડો લાવ એક મોટું ભરીને મેળ દીધેલું હું ચામો રોજ એક ચમચી હળદર ન ખાવું. ચાલો ઉપરથી પાછા નેતા કૂદીને આવજો કે હા કુચ્ચન કોને કીધું તું કે દેશી લોકેશન જોરદાર બનાવી લોકેશન એવું કરીને મિલીને એના મોઢા જેવું પતરન બતરન બધું ઊભું કરી દીધું એકદમ દેશી કરી જાય. દેશી દેશી કહેવાય ભાઈ. ના એકદમ દેશી આ એ કેવી નામ ના આવા હવે યાર આટલે હું કટ લે તો તમારે કૂદીને નેતો તો આવવું જ પડશે. એ તો આવશે. આ જો યાર, આ બતાવજો કિચન. ઊંચા નીચું કરી આ જો એ પેલું પડશે ભોય પડશે. ના પણ બધું તો આટલું ઊંચું હોય મેં નહીં કર્યો મારા કાકે બનાવ્યું. દસટી રમતી રમતી આવે તો આટલા આવે તો જીતે ભોય જ પડે. પણ એટલું મગજ હેલા નહીં આમાં થાય. દસ્તી હોય આવો ને એટલે આમ તાચી રહ્યા આમ તાચી રહ્યા. પેલું બાજુ તો રાખ લે હેડ આમ ચલો સ્ટાર્ટ. ખેગર બા એ ખેગર બા હા ભાઈ ભાઈ નહીં શું હતું બોલ. તો આવા સવાલો કરે. એવો સવાલ આવે ભાઈ નહીં ભાઈ ભત્રીજો ભત્રીજો છે હવે પૂછું એમ કે ભાઈ નહીં ભત્રીજો છું. એ યાર ના લેવાય જાય લેવરાય ના લેવાય હવે જ નહીં. એ કે ખેગર જે વાગજો જોપો ખુલ્લો હોય તો ચાલો. એ જતા પેલી બાજુ જતી રહી. સ્ટાર્ટ. ખેગર બા હા બાર આવજો કોણ છે? અભો અભો અલે આપા તું ઓવે ચમ આયો કે ખાવા આવી જાજો અમાર ઘેર એટલે ચમ ખાવાઈ જાજો એટલે તારા લગન સી લે. શું બોલ્યા તો ખબર નહીં પડી. ચા ભરી રકમી ચા ભરી રકીબી કે રકીબી ભરીને ચા રકેબી ભરીને ચા. હોવા દે. અલ્યા તારા કાકાને રકેબી ભરીને ચા પીવા પાવાની ચા હિંમત પાવાની નહીં. હિંમત નહીં અને તમે હું રોટલા ખવડાવો લે ખેગર બા હા બાર આવજો કોણ છે? અરે અભો અભો અલે આપા તું બોલતોય નહીં એમ નહીં કહેતો કે આજે જ વાત હોય ની કાઢી હતી ને હોય ની અચાનક કેમ ઊંઘ્યું નતું. એકલો બોલતોય નહીં એને કેવું પડે યાર. તો ના બોલાય એમને સ્વાટી જતા એમ કેવું પડે કે આજે વાઘુજી નું ઊંઘ્યું આજે જ વાત કાઢી હતી ને રોટલાનો તાત્કાલિક ઊભું કરી. હા તમને પહેલા ગુડાયા હતા. પગ લાગી ભાગવાનો થોડો આટલા બાબા અરે રોડે હરીમાં ભજન ગઈ જોરદાર ભજન ગઈ. ભજન ગાવાના શોખીન છે અને મને પહેલા ભજન ગાવાનો બહુ શોખ હતો કારણ કે ભજનમાં જાતા જ હા 2011 ની સાલમાં ગયેલો છું. 3 વર્ષ ભજનમાં ગયો હતો. આખું મંડળ હતું અમારું વહાપુરનું. બધા જતા હંગા ટંગા બહુ મજા આવતી. રેડી? અલા હરિભાઈ ભજન ગવરાવું છું. હરિભાઈ તમે તમને હું જોઈએ ભજન હા ભજન ગવરાવે ને ભજન હા અમે બધા સબ ગોદણી વાળા ગોદણીને લગતું ગવરાય. હા હા એવું ભજન યાદ કર. હરણા ચરે વનમાં ઓ જે આ તો એ સાચી વચમાંથી જ ખાવાનું ખાલી આ તો કડી એમ જાતા તો ને ગાડી રે હરણામાં મારો સાહેબો રામ લખદડી. કમ્પ્લીટ દર્શન છે. અરે અંકલ કહું રેડી? 5 ભાગ સ્ટાર્ટ. એ હરણા ચરે વનમાં ઓ જેસલ રાજા હરણા ચરે વનમાં ઈ રે હરણામાં મારો હું નહીં બોલી ગયા હું નથી બોલી ભજન સારું ગાયું યાર. ખબર છે મને પણ હું બોલી નથી કહેતો મજા નથી આવતી. ગાયેલું કોઈ જાણો નહીં મસ્ત મજા આવી. સ્ટાર્ટ. એ
હીરે હરણામાં મારો સાઈબો રામ અલખ ધણી. અમાર ઘેર ખાવા આવી જાજો. અરે ખવાઈ જાજો એટલે ના યાર અમને આવી ગયેલા લે છે યાર. અમને આવી ગયેલા. નહીં યાર બગડી હોય યાર. નહીં બગડી તો લાગે. ઓયા ઓયા પેલા હગે કરવાની છે શું અભિક હા એ ચાલે પીળું રેડ જ કરાવવાનું બાજરી લોટ ચાલ છે હળદર ભેગી મિક્સ થઈ જાય ને તો એવું જ લાગે. આ બાટી લે. સ્ટાર્ટ. ના છોકરા વાઘુજી જોઈ ગયા ઘરમાં ખાવાનું બની રહ્યા કે નહીં ચાલુ બનવાનું. લે વાઘુજી લ્યો. લે વાઘુજી એટલે કોઈ રસોઈયો લાગે છે શું આઈ ગયા અભિક આવતો રે. એટલે મેં ચેડ્યા હતા એ વખત. અમે તો સીધા પેલા કાંઈ જોવા ગયા હતા, આઈટમ નતા આયા. એ હોય એમાં તો. એટલે ચાલતો રહે, અભિક ગયા. અભિક આવતો રે. તો આખો કટ આપણે કેન્સલ કર્યો કારણ કે 3 મિનિટનો કટ હેડ્યો હતો પણ થોડો બરોબર કટ નતો આવ્યો એટલે કેન્સલ કર્યો એટલે નવેસરથી કટ લઈએ છીએ. રેડી ફોટા પડી ગયા સ્ટાર્ટ. લે વાઘુજી ઘરમાં શું કરે છે રોટલી બનાવી. રોટલી બનાવી કેટલી વાર થાય લે લઈ જવાના ના કરતો. આગા પર તું તરત આય. એમ જ તો બોલવું હોય, ઊભો થઈ ગયો છે, અમે તમને કીધું તો આ ધોરણ કે હવે આવતા રહો એટલે હાથ ધોઈને આવતા રહો. કોરા હાથે અંદરથી બહાર આવતા હતા નતું આપવાનું. તો વાઘુજી થી કટમાં રોટલીઓ કરતા હતા કોરા હાથે આવતા હતા. એ ચોકારી રોટલીઓ થાય છે કીધું. તૈયાર થઈ ગઈ રોટલી હવે ખાઈ આ ધોરણ અંદર લીધા એટલે ખેગાજી બજારની રોટલી લેતા આવે એટલે આટલાથી કટ પડી જાય સીધા તમે જમણવારનું જ રહે પછી રેડી જો હવે ખેગાજી લેતા આવો તો રોટલી લેવા જવાનું સ્પેશિયલ બજાર તો ખેગાજી હવે રોટલી લેતા આવી એટલે આપણે કટ કમ્પ્લીટ ચાલુ કરીએ કારણ કે હાથ બાદ ધોઈ દીધા એટલે બધાને ખાવા જવાનું છે ખાલી પણ રોટલી તૈયાર નથી એટલે રોટલી આપણે જવાનું છે બજાર. તો હવે આપણે કટ લઈ લઈએ બધાના જો બે લીધા છે જમાડી લઈએ. વાઘુભાઈ હળદરનું શાક કરી નાખ્યું છે શાક જોઈને હમણાં લાવો નથી. આપણે હા જોઈ ના તો બ્લોગ છે બ્લોગમાં તો શું છે પણ એ બતાવવું પડે ને જોઈ લીધું હળદરનું શાક હુકી હળદર દળેલી ભૂલ કેટલે ખાલી લીલી હળદર હવે બહાર પડશે. પછી એક આવું પડશે આઈને એમ કહું કટમાં. એ અશુબાના વાઘુભાઈ શાક આલે એટલે એકદમ જે પહેલા આવે એ બોલી ના કાઢતા ઇમ્પ્રેશન આમ જોજો શાક બધા ઓમ ઓમ મમ્મી જોજો મફુકા ઉઠી આવે એટલે જોજો એટલે મફુકા કે તમારે ઇમ્પ્રેશન આવે કે મફુકા કાને વાસ્તવમાં લીલી હળદર જ સમજે ને એને તો લીલી હળદર ભાઈ ખબર પડે જે છેલ્લે બાપુ કરે કાકો જ બહાર ને, પાડે, એટલે બાપુજી આમનું શાક કી હળદરનું કર્યું એટલે હું કહું, બાપુજી હળદરનું તમે કીધું તો હળદરનું થાય ને એટલે હુકી હળદર થઈ યાર ખબર તો પડી જ ગઈ હુકી છે હા. એટલે હુકી હળદર એટલે હું કહું, હટ જ તમારું ભલું થાય તો એટલે મફુકા એમ જ કહે એટલે ભાભી શાક મને કેમ આવું દેખાય તમે કઈ ચી હળદરનું શાક કર્યું ઈ મોઢા કેવું પડે. હુકી લીલી બહાર પાડવાની ખાલી ના ના એ મોઢા કેવું પડે કે હુકી હળદરનું છે. જો મફુકા તમે બાકી આવો કાકા તમે બાકી આવો એ બે જણા છેલ્લે ને છેલ્લે તો ઈ, હા. અને હું હા લઈ આવ્યો હવે એમ કરીને. બહાર હોત, અંદર જ હતો ને? હા. Ready? તો થાળીઓ ને એવું હા, રોટલીઓ કાંઈ થાળીઓ. રેડી વાંચો કોઈ કણ જતો સ્ટાર્ટ લ્યા, પંગે તો અમે પાડવી હતી બરાબર છે. હવે ઘરમાં છે ને પાંગેટ ભલા આદમી. હા નહીં કોઈ પડે. વાઘુજી વાપર્યું?
અમારે ત્યાં અમે લગાઈ દે યાર આવા દે ના ના ઘી લગાવું છું આપણે કોઈ લગાવું નહીં હું તો ખાતો જ નહીં જી અને વાઘુજી મને તો એસિડિટી થાય છે જીથી અરે ખોશી થઈ છે એટલે જી નહીં ખાતો. સોપણ વાગ્યો બાબુજી ખાહી એકલા. અરે ભલા આદમી તમે તાર પીરહવાનું ચાલુ કરો ને તો અમે જાતે સારું કરો આટલી બધી સેવા કરો તો એક વાત કહું તારા ફોટો ખૂબ જ થાળી પાડા ને એટલા બધાને ઇમ્પ્રેશન આવે બે બોલી ના આવે કે બોલી ના આવે કે એ મગવાને તાન તો નહીં બતાયા ખાલી આયા નહીં કે બનાવ. તાન તો નહીં બતાયા ચાલુ રાખ્યું. અમે ખાલી બધાની impression તો આવી હતી complete હે. વાહ, મગુ કાકા લે, બાપુજી ચી અડધની તમે શાક કર્યું છે? તો બાપુજી હું કી અડધનું તમે થોડું મારી. તારા ખાંસી મટાડી છે સાસુ નહીં કરવાની શોખ એને સાસુ હજુ આ તો ખાલી શાકમાં આપણે નાખવાની હોય લગી સબ્જી લેજો આ શાકનું તમે મોઢું ભરજો લે હા બરો મોટું ખાઈ દો લ્યો નહીં સારું થયું ખાઈ દો તમે શાકો એમાં શું છે અમે કેટલી મહેનતથી બનાવ્યું છે ઓય ઓય તમે બધી ખાઈ જાઓ, 500 રૂપિયા વાપરવાનો. ખો ખો લીલી હળદર આવે આદુ જેવી. ઓવે ચમ મોટું બદલાઈ ગયું એ તો તમારે કેવું પડે કે પણ મને શી ખબર કે તમે આવું બાપ છો. લે, સમજો, મસ્ત સમજો. બાપુજી ના લાવો પેલું શાક ખાવું હોય. લાવો. રોટી આ બધા બે જમ જમ લાઈન લાવો ને. રિયલ ખાવાનું આવે છે. જો રિયલ શાક હવે બધા ખાવા જ દે છે. હળદરનું શાક અને મનોરંજન મળી રહે એના માટે બનાવ્યું હતું. નવા રિયલ બટાકાનું શાક છે. બધા ખાઈ અને હજી છૂટા પડે કારણ કે રોટલી બગાડા નહીં એટલે બધા રોટલી ખાઈ છૂટા પડે. ખાલી કરી નાખજો હો મિક્સ સબ્જી છે. બરોબર જીની બેટી લાય તો ખાલી કરવાની તો આટલા આપણો વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો